હાઈડોલી નો પપ્પા અલગ આવે આનો અલગ આવે બજાર કીતાન ખોટે ખોટે બદનામ કરો જો માવજી ભાઈ ચેકિંગ કરે હે કે જીરું કેમ કેમ જાય છે હવે છોકરો તમે આમ કરો કા ચાલવા ભાગી ગયા પ્રેમ મેસી બધા આપડા મેસેજ છે પાંચે પાંચ 8-9 દિવસ બેસા હવે આટા તો બાકી રમતું આવે હે ને જય શ્રી રામ જય માતાજી બધા મિત્રોને તો મિત્રો અત્યારે આપણે આવી ગયા રમેશ ભાઈ ખેતરે અહીંયા જો રોટા હાલે રો માર તો હાલી ગયું આપણે રોટા રાખી હીરા આપણું 4x4 હાલે 254 આપણા જો ઘરની બાજુમાં છે ને આપણા મકાન રહી રહ્યા અહીંયા કેવા મસ્ત છે અહીંયા શાકભાજીનું વાયું છે અહીંયા આગળ ત્યાં રજકો વાવવાનો છે બાજુ રજકો વાવવાનો છે આમાં જીરું વાવવાનું છે એને મિત્રો તો બાકી રમતું આવે છે ને મિત્રો ગેર બદલી ગયો ખબર હે પડી આવું ટ્રેક્ટર હે આપણે કા કેમ હાલે હિતેશભાઈ ટ્રેક્ટર બરોબર હાલે હવે લોટા નહીં આખો કા 8-9 દિવસ બેસા હવે આટા સમજો ગાઈસ ધૂળ જો સમજો ઓન તો જીરાન બજાર 25000 રહી ગયા આપણે કેમ નખાઈ દઈ તને બરોબર થઈ જાય હવે લોટા નહીં આખો પતરી થઈ જશે તને શું થાય બેટી કલકા થાય શરીર મે ધૂળ ન ડરે ને સતરી કેમ ફૂટી ગઈ હે વાર પર તો ન એ ઘટાડો થતો નહીં પંજાબ છત્રી લખાવાની છે અને ટેપ લખાવાની છે બરાબર કે દી પર ઓન તિરન સીઝન હારી આવી ગયો ને કરે ઈ ની કા કે એવરેજ કેવું દે એલા સારો મારો કલાક કેટલું પીએ કલાક 3.5 વધારે નહીં ચારે પીએ એમ આ કેવું બ્રાધર કા ઘી ખાવ દેશી ચલાવ મેસી હા ભાઈ એને મિત્રો કાક આવું આપણું ટ્રેક્ટર એમ મેસી બધા આપણા મેસેજ છે 5x5 આ 254 હે ને બીજા 4 72 કા તમને 72 50 મજા આવે મજા આવે ના આ કર મજા 72 નહીં તમે આ જાગતા હશે બરાબર ઓકે જો હવારના હે ને આમ રોટર ડાલતું તું તાર જો જીરું આવા મંડી ગયા હી નિરમેશ ભાઈ મારા આવી ગયા જીરું આવા ધોરિયા નાખીને પાણી ચાલુ કરી દઉં કાલે બરાબર કપલેટ આના ધોરિયા નાખી દો એટલે કાલ કડા બપોર સુધી મોદન 10 વાગે ચાલુ કરી દેવાનું હવે તો તમે કેમ મોડું કેમ કરી નાખ્યું મોડું એટલે થોડુંક ટ્રેક્ટર ખમી રહી કા ચાલવા ભાગી ગયા ચા તમે નતા એમ કે હાજર હું હાજર હતો પાટણ ગયો હતો પણ કામ હતું કામ ખોટું પડી ગયા બરાબર હવે થોડુંક વાવવાનું રહ્યું કા થોડુંક વાવવાનું રહ્યું પછી એડા પાવા છે રાયડો પાવો છે રાયડો કેમ આ ભાઈ તો સારો ઠીક છે મીડિયમ ખાના બોળા મારો ઉગેલો છે બરાબર મીડિયમ મીડિયમ એ વાવણી કેવી હાલે વાવણી બહુ સારી હાલે સોલિડ બરાબર ઓલી 100 નાખી દો એટલે બસ પાણી ચાલતો કરી દો સીધી છે ને એકદમ દોરી હે બહુ બરાબર એકદમ લીટો એકદમ બરાબર વાવણી હારી કા વાવણી બહુ સારી હો બરાબર કેટલા મણ જીરું કરવું પેદા જીરું કરો 50 મણામાં ના હોય ભાઈ 50 મણ થઈ જાય 50 મણ 50 ઉપર નીચું નહીં રાખો બરાબર દવા બહાર છાંટજો દવા બહુ કપલેટ છાંટે જો આવશે હે સો આકડા બોલતે હીરા ના એટલે આમાં જાર તેડાયા પારા બાંધવા માટે શીખો એપ ડાઉનલોડ કરો ફોનમાં શીખાડે પારા બાંધવાનો આ ફોન શીખવાય ને એમાં થાય ને હા બરાબર આને તમે શીખડાવશો હવે છોકરો તમે આમ કરો પારી લેવા પારી યા ભાઈ આપણે ટ્રેક્ટર વાવણીમાં તો મિત્રો આપણે હે ને આપણે હિતેશભાઈને ખેતરે આવ્યા હતા એમનું ઘરનું ખેતર છે ત્યાં યાદ વાવણી લઈને શું થતું પેલા વાહ ચેન્જ કરી અને ભૂખો દીધા નાસ્તા ને દીધા રાખીને હવે
એ બાજુ ભરતભાઈ ટેસ્ટિંગ કરે હેરા શું પ્રોબ્લેમ છે એ જો માવજીભાઈ ચેકિંગ કરે હેરા કે જીરું કેમ કેમ જાય છે શું કાંઈ આ એમનું ઘરનું ખેતર જોઈ લો તમે કેટલા મણ જીરું થાય તકરીબ 70 મણ 40 કિલો और मण कि 20 किलो और 40 किलो और કેટલા એકડ 2 એકડ હતી મણ જીરું સારું જા બાજુ ને આપણે કલેરું બાજુ વે ચેકિંગ કરે હેરા અહીંયા નાસ્તા પાણી લેરું નાસ્તા में ગાંઠિયા ચેવડો ને કાંદા 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 કહેવાનું શું કહેવાનું કાંદા નહીં પાણી કે જ પાવનામાં ચાલો મિત્રો અહીંયા કામ ઓકે થઈ ગયું હે ને લાઈટ આવી મોટર વાલે હેરી છો એ પણ જોતા અહીંયા આપણે કિંમતી વાલે હેરી શું કાંઈ મિત્રો હે ને આપણે વાવણી સેટ કરાવી ને તારે હે ને કેટલા 6 વાગે તારે હે ને આપણે આવી ગયા આપણે ખેતરે આ ગોવા ભવારે ખેતરે આવી ગયા તો આમાં આપણે અડધું ખેડી નાખ્યું હતું એ પી ગયું હે આ બાજુ રોટા રાખી હે આપણે ચારામાં હતી ને એ જો પી ગઈ હે કમ્પ્લેટ તારે હાર ચાલુ કરાવી નાખ્યું હે ભરતભાઈ આવી ગયા રાખવા હિતેશભાઈ આગળ વાવણી અહીંયાના ખેતરમાં તો 254 આપણે અત્યારે હાલે હરમાં સવાર હાલતું રોટાવેટરમાં એમ ત્રીજા માલે કશો થાય આ સાઈડ મારે ઢીલો કરવો દાદા ખોલતો જ નહીં અરે દેવા દે તો મિત્રો આમાં હે ને ઘણા ટાઈમથી ઓઇલ બોઇલ નહીં કર્યું એટલે બધા પ્રોબ્લેમ આવી શકે છે ને આપણું હર્ષદ ધારસીનું 380 કિલોનું હર જો કે મસ્ત હાલે એકદમ એમ ત્રીજા માલે કે 72 પછી હારો લે એને લાગે કાકા ના લાગે કા ના લાગે આથી તો કેરત ખોલતું નહીં બજાર કીતાન ખોટે ખોટે બદનામ કરો હે ખોલ દે હા આવડતું નહીં એમ કે ને મિત્રો આમાં હે ને 254 નું એક મસ્ત સિસ્ટમ દીધી કંપનીએ આ પંપ દીધો હે આમાં હે ને અલગ કરી નાખ્યો હે પંપ જ હાઇડ્રોલિકનો પંપ અલગ આવે ને આનો અલગ આવે એટલે શું હારનું બધું આખું અલગ કરી નાખ્યું હોય એને પંપ આવ્યો છે અહીંયા ડબલ પંપ દીધા હે આજે એક પાવર સ્ટેરિંગ હોય ને એક છે આપણે આ પાછળ જે પલટી મારવાનું પંપ છે અને પાણીની હીલીએ આપણે પાણી વગર તરસે મળે હેરા તો મિત્રો આવી રીતના હે તારે હરચાલો કરી નાખ્યું હોય જોઈએ કાલે હાલી જાય તો હે વોટર વાવી નાખી એક જ ખેતર જીરાનું આપણે બીજા બધું કપડે વવાઈ ગયા હોય ઘઉં વાવવાના કા ઘઉં વાવવાના ને કાલથી ચાલો ઘઉંમાં તો જો મિત્ર ને હવે દિવસે પૂરો થાય આપણો વિડીયો પૂરો કરી દીધો એકદમ સારા મારો રહે મળીએ નવા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં જય શ્રી રામ જય માતાજી આપણે ચેનલમાં નવા લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં જય શ્રી રામ જય માતાજી